નવી દુનિયા સાથે મળી રચીએ નવી દુનિયા સાથે મળી જીતીએ દુનિયા બીજડા બંધ નથી કરવા દો રોજ થોડું એને વધુ આપી જશો કદને કઠિન મનના વિચાર હકીકત બન્યા સિદ્ધિ ફળથી આનંદ મળશે કોશિશ કરી વધો લક્ષ્ય બુલંદ કરો. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમને બધાને મળીને આનંદ થયો. પાછલા સત્રમાં આપણે સામાજિક પ્રસંગો દરમિયાન શિષ્ટાચારની બાબતમાં ચર્ચા કરી હતી. આવો હવે કેટલીક ઔપચારિક કે સંસ્થાને સંબંધિત પ્રસંગો વિશે વાત કરીએ. આપણે એ જાણવાની કોશિશ કરીશું કે આવા પ્રસંગોમાં કેવી રીતનો વ્યવહાર કરવો જોઈએ. વિક્રમની શાળામાં રમોત્સવ છે. આવો તેમાં થઈ રહેલ ઘટનાઓ ઉપર ધ્યાન આપીએ. માઇક ઉપર ઘોષણા થઈ કે 8મા થી 12મા ધોરણના બધા ખેલાડીઓએ પોતપોતાના સમૂહની સાથે જઈને બેસવાનું છે. તરત બધા ખેલાડીઓ ઘોંઘાટ કરી એકબીજાને ધક્કા મારતા પોતાના સમૂહ તરફ જવા લાગ્યા. તમને શું લાગે છે, તેમને સમૂહ તરફ કેવી રીતે જવું જોઈએ? શું કામ? સાચું કહ્યું તમે. તેમણે એક કતાર બનાવીને ચાલતા રહીને કે ધીમી ગતિથી દોડતા પોતાના સમૂહ તરફ જવું જોઈતું હતું. એવું કરવાના ઘણા કારણો છે. પહેલું એ કે ખબર પડે છે કે વિદ્યાર્થી કેટલા શિષ્ટ અને શિસ્તબદ્ધ છે. મહેમાનો અને દર્શકો સામે આવો વ્યવહાર કરવાથી શિક્ષકો અને શાળાની પ્રતિષ્ઠા ઉપર અસર પડે છે. આ જોઈને નાના વિદ્યાર્થી મિત્રોને જાણવા મળે છે કે આવો વ્યવહાર સ્વીકાર્ય હોઈ શકે છે. આપણે હંમેશા આપણા વ્યવહાર ઉપર ધ્યાન આપવું જોઈએ, ખાસ કરીને બીજા લોકોની સામે. શાળાના સમારોહ ઉત્સવ દરમિયાન વિદ્યાર્થી મિત્રોએ વ્યવસ્થિત કતાર બનાવીને ચાલવું જોઈએ. ઘોંઘાટ મચાવી, ધક્કા મારીને અને ધાંધળવાળા કોઈ કામ કરવા ન જોઈએ. સમારોહ દરમિયાન શિક્ષક વિદ્યાર્થી વ્યવહાર વિશે નોંધ લખી રહ્યા હતા. શિક્ષકોએ જે વાતો લખી હતી તેમાંથી કેટલીક અહીંયા જણાવેલ છે. તમને શું લાગે છે, આ વાતોના આધારે શિક્ષકોએ વિદ્યાર્થી મિત્રોને શું કહ્યું હશે? નોંધ 1. ખિસ્સામાં હાથ નાખીને ઊભા રહેવું કે ચાલવું. 1. મોટા સાથે વાત કરતી વખતે ખિસ્સામાં હાથ રાખવાથી આત્મવિશ્વાસ વધે છે. 2. મોટા સાથે વાત કરતી વખતે ખિસ્સામાં હાથ રાખવો કે જોર જોરથી હાથ હલાવવાનું અશિષ્ટ મનાય છે. મોટા સાથે વાત કરતી વખતે ખિસ્સામાં હાથ રાખવો કે જોર જોરથી હાથ હલાવવા તે મોટા ભાગની સભ્યતાનો, ખાસ કરીને ભારતમાં, અશિષ્ટ મનાય છે. આવું ન કરવું જોઈએ, કારણ કે આનાથી લોકો આપણા માટે ખોટી ધારણા બાંધી લે છે. આવું કરવાથી વાર્તાલાપમાં પણ ખલેલ પડે છે. મોટા સાથે વાત કરતી વખતે અને એકબીજા સાથે ચાલતી વખતે ખિસ્સામાં હાથ ન નાખવા જોઈએ. નોંધ 2. ચ્યુઇંગમ ચાવવી. 1. મોટા સાથે વાત કરતી વખતે મોંમાં ચ્યુઇંગમ ચાવવી કે ટોફી ખાવી અયોગ્ય હોય છે.
ચ્યુઇંગમ કે ટોફી ખાવાથી મોંમાં તાજગી આવે છે? જો આપણે કંઈક ચાવતા ચાવતા વાત કરીએ તો આપણી ભાષા સ્પષ્ટ નથી રહેતી. કંઈક ચાવતા ચાવતા વાત કરવાનું અશિષ્ટ પણ મનાય છે. તેનાથી લોકો આપણા માટે ખોટી ધારણા બાંધી લે છે. જ્યારે તમે મિત્રો સાથે હો ત્યારે ખિસ્સામાં હાથ રાખીને ફરવું કે પછી ચ્યુઇંગમ ચાવવી ઠીક છે, પણ કોઈક સમારોહમાં અને શાળામાં આવું ન કરવું જોઈએ. નોંધ 3. ગંદકી ફેલાવવી. 1. જો તમે ક્યાંય પણ કચરો ફેંકશો તો સફાઈવાળા બધું ઉપાડી લેશે. 2. કચરો ફક્ત કચરા પેટીમાં જ નાખવો જોઈએ. દરેક પ્રકારનો કચરો હંમેશા કચરા પેટીમાં જ નાખવો જોઈએ. ક્યાંય પણ ગંદકી ન ફેલાવી જોઈએ. કચરો આમ તો ફેંકવો તે અશિષ્ટ વ્યવહાર છે. ગંદકી ફેલાવાથી વાતાવરણની સુંદરતા ખરાબ થાય છે. બધો કચરો ફક્ત કચરા પેટીમાં જ નાખવો જોઈએ. નોંધ 4. સીટી વગાડવી, બૂમો પાડવી, ઘોંઘાટ કરવો. 1. સીટી વગાડવી અને ઘોંઘાટ કરવો તે અયોગ્ય હોય છે. 2. મિત્રોને પ્રોત્સાહિત કરવા માટે સીટી વગાડવી અને બીજા પ્રતિસ્પર્ધીનું મનોબળ ઓછું કરવા માટે ઘોંઘાટ કરવો બરાબર કહેવાય છે. ક્યારેક વિદ્યાર્થીઓ પોતાના મિત્રોની સફળતાથી ખૂબ ખુશ થઈને ભાવુક બની જાય છે, પણ શાળામાં સીટી વગાડવી અને ઘોંઘાટ મચાવવાનું અયોગ્ય હોય છે. રમતગમતની સ્પર્ધાઓમાં બરાબરી કરવાની ભાવના ન હોવી જોઈએ. ઘોંઘાટ કરવાથી અને ટોણા મારવાથી સંબંધો બગડતા હોય છે. આપણે મિત્રોને પ્રોત્સાહિત કરવા માટે સીટી ન વગાડવી જોઈએ. બીજા પ્રતિયોગીનું મનોબળ ઓછું કરવા માટે ટોણા ન મારવા જોઈએ. નોંધ 5. ધીંગા મસ્તી કરવી. કોઈ વિજેતાને અભિનંદન આપવા મેદાન ઉપર દોડીને જવું ખોટું નથી હોતું. રમતના મેદાનના વચ્ચે જવું અયોગ્ય હોય છે. રમતના મેદાનમાં મંજૂરી વગર જવું અને ધીંગા મસ્તી કરવી અયોગ્ય હોય છે. એવું કરવાથી રમતમાં અડચણ પડી શકે છે. આ જોઈને લોકો વિદ્યાર્થી અને શાળા વિશે ખોટી ધારણા પણ બાંધી શકે છે. રમતના મેદાનમાં મંજૂરી વગર ન જવું જોઈએ અને ધીંગા મસ્તી ન કરવી જોઈએ. નોંધ 6. મિત્રતાનો દેખાવ કરવો. 1. એકબીજાના હાથ પકડીને કે પછી મિત્રના ખભા ઉપર હાથ રાખીને મિત્રતાનો દેખાવો કરવો બરાબર છે. 2. શાળાના સમારોહની દરમિયાન બીજાઓની સામે મિત્રતાનો દેખાવ કરવો બરાબર નથી. જીવનમાં એવી કેટલીક તક આવે છે જ્યારે આપણે મિત્રને પ્રોત્સાહિત કરીને કે પછી તેની મદદ કરી મિત્રતા બતાવી શકીએ છીએ. બીજા સામે હાથ પકડવાનું કે પછી કોઈના ખભા ઉપર હાથ રાખવો જરૂરી નથી હોતું. જ્યાં સુધી બની શકે ત્યાં સુધી એવું ન કરવું જોઈએ. આપણે એકબીજાના હાથ પકડીને ન ચાલવું જોઈએ. મિત્રના ખભા ઉપર હાથ રાખીને ન ચાલવું જોઈએ. નોંધ 7.
ઘોંઘાટ મચાવવો અને બૂમો પાડવી. 1. ઘોંઘાટ મચાવવામાં બહુ મજા પડે છે, ખાસ કરીને કોઈ સમારોહ કે ઉત્સવમાં આવીને. 2. આપને ક્યારેય ઘોંઘાટ ન મચાવવો જોઈએ. કોઈ પણ જગ્યાએ કોઈ પણ પ્રસંગમાં ઘોંઘાટ મચાવવાનું અસભ્ય હોય છે. તેનાથી બીજાને તકલીફ પડી શકે છે અને લોકો તમારા માટે ખોટો અભિપ્રાય બાંધી શકે છે. કોઈ પણ સમારોહ દરમિયાન ઊંચા અવાજથી વાત કરવું અને હસવું ન જોઈએ. આવો હવે વધુ એક પરિસ્થિતિ ઉપર ધ્યાન આપીએ. દોડવાની એક પ્રતિયોગિતા પછી કેટલાક વિદ્યાર્થી ખુરશી પર આવીને બેસી ગયા અને બાકીના કાર્યક્રમ જોવા લાગ્યા. ત્યારે કેટલાક વિદ્યાર્થીઓના માતા પિતા ત્યાં આવીને બેસવા માટે ખુરશીઓ શોધવા લાગ્યા. તેમને ક્યાંય જગ્યા નહોતી મળી રહી. જે વિદ્યાર્થી હમણાં જ આવીને બેઠા હતા તેમને શું કરવું જોઈએ? શું તમારામાંથી અમુક વિદ્યાર્થીઓ આવીને દ્રશ્ય અભિનય કરવા ઈચ્છે છે? સાચું કહ્યું. વિદ્યાર્થી ઊભા થઈને પોતાની ખુરશીઓ માતા પિતાને આપી દેવી જોઈએ. એવું કરવાથી મોટાનો આદર થશે. યજમાન તરીકે મહેમાન પ્રતિ આ સાચો વ્યવહાર પણ થશે. શાળામાં આવનાર કોઈ પણ વ્યક્તિ શાળાનો મહેમાન હોય છે. એટલા માટે મહેમાનોનું સન્માન કરવું જોઈએ. તેમને આરામ રહે તે માટે આપણે બીજું કંઈક નહીં તો તેમને બેસવાની જગ્યા તો આપવી જ શકીએ છીએ. જો કોઈ મહેમાન ઊભા હોય તો આપણે પોતાની જગ્યાથી ઊભા થઈને તેમને બેસવાની જગ્યા આપવી જોઈએ. વિકાસ કેટલાક ખેલાડીઓને મળવા જઈ રહ્યો હતો. રસ્તામાં એક વિદ્યાર્થી પિતા મળ્યા જે તેના પુત્રને રૂમાલ આપવા માંગતા હતા. તેમણે વિકાસને પૂછ્યું કે 5મા ધોરણના વિદ્યાર્થી છે, પણ વિકાસને તે બાબતમાં જરાય ખબર ન હતી. તેણે શું કરવું જોઈએ? 1. હું રમત જોવા જઈ રહ્યો છું, મને હેરાન ન કરો. 2. તેણે તે રૂમાલ કોઈ જવાબદાર વ્યક્તિ સુધી પહોંચાડી દેવો જોઈએ. 3. તેને પિતાની મદદ કરવી જોઈએ જેથી તે વર્ગની શિક્ષિકા સુધી રૂમાલ પહોંચાડી શકે. વિકાસે નમ્રતાથી કહેવું જોઈએ કે તે તેમની મદદ કરશે જેથી તેઓ શિક્ષિકા સુધી પહોંચી શકે. હા, તે વધુ સારું હોત જે તે ખુદ તે છાત્ર સુધી આ રૂમાલ પહોંચાડી શકે. પોતાનાથી મોટી વ્યક્તિને તે કહેવું કે તેઓ હેરાન ન કરે બહુ જ અશિષ્ટ થશે. જ્યારે કોઈ રમોત્સવ હોય છે ત્યારે મેદાન જેવા વિશાળ જગ્યા ઉપર કોઈને શોધવું બહુ જ અઘરું થઈ જાય છે. કોઈ મહેમાન કે નવા વ્યક્તિ માટે તો આ વધારે અઘરું થઈ જાય છે. જો કોઈને મદદની જરૂરત હોય તો શિષ્ટતાના ધોરણે તેમની મદદ કરવી જ જોઈએ. કોઈ પણ શાળાના સમારોહમાં આપણે પોતાને યજમાન સમજવા જોઈએ અને બધા મહેમાનોનું ધ્યાન રાખવું જોઈએ. શાળામાં સમારોહમાં આપણે મહેમાનોનું ધ્યાન રાખવું જોઈએ અને તેમની મદદ કરવી જોઈએ. જ્યારે બધી પ્રતિયોગિતાઓ પૂર્ણ થઈ ગઈ ત્યારે વિજેતાઓને ઇનામ આપવાનું ચાલુ થયું. એક એક કરીને વિદ્યાર્થીઓના નામ બોલાવી રહ્યા હતા. કેટલાક વિદ્યાર્થીઓ દોડીને જઈ રહ્યા હતા અને કેમેરા પર જઈને હસતું મોં રાખીને મહેમાનના હાથોથી જાણે ઝૂંટવી લેતા હોય તેમ લેતા હતા. શું બે વિદ્યાર્થી સ્વેચ્છાએ આ અભિનય કરી બતાવી શકશે?
મહેમાન પાસેથી ઇનામ જલ્દીથી લેવું કે ઇનામ ઝૂંટવી લેવું અશિષ્ટ હોય છે. આવો જોઈએ કે સુશીલાએ કેવી રીતે ઇનામ લીધું. સુશીલા વ્યવસ્થિત રીતે ચાલીને ગઈ. તે દોડી નહીં. જ્યારે ઇનામ લેવા સ્ટેજ ઉપર ચડી ત્યારે તે મુખ્ય મહેમાન સાથે નજર મેળવીને હસી. તેણે 2 હાથે ઇનામ લીધું, ઝૂંટ્યું નહીં. તેના ચહેરા ઉપર ખુશી હતી. ખભા સીધા હતા. ન તો તેમાં અક્કડ હતી, ન તો વધારે વળી હતી. જ્યારે મુખ્ય મહેમાને પોતાનો હાથ આગળ કર્યો ત્યારે સારી રીતે તેમની સાથે હાથ મેળવ્યો. તેને શિષ્ટતાપૂર્વક પોતાનું ઇનામ લીધું. શું તમે ધ્યાન આપ્યું કે સુશીલાએ કેવી યોગ્ય રીતે આદર અને શિષ્ટતા બતાવતા ઇનામ લીધું? આપણે શિષ્ટતાપૂર્વક અને આદર સાથે ઇનામ લેવું જોઈએ. શું તમે બંને ઇનામ લેવાની રીત દર્શાવી શકો છો? ધન્યવાદ. બહુ સરસ રીતે કરી બતાવ્યું. ઇનામ વિતરણ પછી રમોત્સવ સમાપ્ત કરવા માટે રાષ્ટ્રગીત શરૂ કરવામાં આવ્યું. કેટલાક વિદ્યાર્થીઓ આમ તેમ જઈ કાનાકૂસી કરતા હતા. કેટલાક લોકો સામાન ભેગો કરી રહ્યા હતા. તેઓ જે કરી રહ્યા હતા તે ખોટું હતું કે સાચું? તેઓ એકદમ ખોટું કરી રહ્યા હતા. જ્યારે ધ્વજવંદન થઈ રહ્યું હોય અને જ્યારે રાષ્ટ્રગીત ચાલતું હોય ત્યારે આપણે એકદમ સીધા ઊભું રહેવું જોઈએ. બિલકુલ હલવું ન જોઈએ અને ન તો વાત કરવી જોઈએ. રાષ્ટ્રગીત અને ધ્વજવંદન સમયે વાત કરવી નિંદનીય હોય છે અને પોતાના માટે, શાળા માટે અને રાષ્ટ્ર માટે શરમની વાત હોય છે. જ્યારે રાષ્ટ્રીય ગીત ચાલતું હોય ત્યારે વાત કરવી કે કાનાફૂસી કરવી નિંદનીય હોય છે. તે દિવસે શાળામાં કેટલાક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવા આવ્યું હતું. એક કાર્યક્રમ થોડો લાંબો હતો અને મોટા ભાગના લોકોને પસંદ પણ નહોતો. એવામાં વિદ્યાર્થી શું કરવું જોઈએ? 1. કાર્યક્રમ બંધ કરવા માટે તેમને તાળીઓ પાડવાનું શરૂ કરી દેવું જોઈએ. 2. તેમને બૂમો પાડવી જોઈએ, બંધ કરો, બંધ કરો. 3. તેમને સંયમ રાખીને કાર્યક્રમ સમાપ્ત થવાની રાહ જોવી જોઈએ. સંયમ રાખીને કાર્યક્રમ સમાપ્ત થવાની રાહ જોવાની સૌથી યોગ્ય હશે. કાર્યક્રમ બંધ કરવા માટે બૂમો પાડવી બિલકુલ અસ્વીકાર્ય અને અસભ્ય હોય છે. ભલે કાર્યક્રમ વધારે સારો ન હોય, પણ તાળીઓ પાડવી કે ટોણા મારવાનું સારું નથી હોતું. જો કોઈએ કોઈ પ્રયત્ન કર્યો હોય તો આપણે તે પ્રયત્નનો આદર કરવો જોઈએ. આપણે તે ન વિચારવું જોઈએ કે પ્રયત્નનું પરિણામ સારું હતું કે નહીં. હું ફરી જણાવું છું. જો કોઈએ કોઈ પ્રયત્ન કર્યો હોય તો આપણે તે પ્રયત્નનો આદર કરવો જોઈએ. આપણે તે ન વિચારવું જોઈએ કે તે પ્રયત્નનું પરિણામ સારું હતું કે નહીં. આપણે કોઈ વાતની પ્રશંસા કરવા માટે તાળીઓ પાડીએ છીએ, પણ કોઈકનો કાર્યક્રમ રોકવા માટે તાળીઓ પાડવી અયોગ્ય હોય છે. એ વાત સાચી છે કે જો કાર્યક્રમ સારો ન હોય તો આપણે ઉત્સાહ સાથે તાળીઓ નથી પાડી શકતા, પણ તાળીઓ પાડવાથી લોકોનું અપમાન થાય છે. આપણે તેવું ન કરવું જોઈએ. આપણે કોઈ કાર્યક્રમને રોકવા માટે તાળીઓ ન પાડવી જોઈએ. આ અપમાનજનક હોય છે.
શું આપણે આજના સત્રમાં શીખવેલ વાતોનું સાર સંક્ષિપ્ત કરીશું? એવું કોઈ કામ ન કરવું જોઈએ જેનાથી શાળાનું નામ ખરાબ થાય. શાળાના મહેમાનોનું ધ્યાન રાખવું જોઈએ અને તેમની મદદ કરવી જોઈએ. જો કાર્યક્રમ ચાલી રહ્યો હોય તો તેમાં દખલ ન કરવી જોઈએ અને બીજા દર્શકોને પરેશાન ન કરવા જોઈએ. કાર્યક્રમ પ્રસ્તુત કરવાવાળાઓનું અપમાન ન કરવું જોઈએ. આટલી સારી રીતે સાર સંક્ષિપ્ત કરવા માટે ધન્યવાદ. આવો હવે આપણે કેટલુંક ઘરકામ લખી લઈએ જેથી આ સત્રમાં શીખાવેલ વાતો આપણને સારી રીતે યાદ રહે. પ્રશ્ન 1. સેવાનિવૃત્તિના અવસર પર એક શિક્ષકને અભિનંદન આપવા શાળામાં એક સમારોહ રાખ્યો છે. તમે તમારા મિત્રો સાથે ખૂણામાં રાખેલ ખુરશી પર બેઠા છો. તમારા શિક્ષક તમારા મિત્ર પાસે જ ઊભા છે. અંદર કેટલીક ખુરશીઓ ખાલી પડી છે. તમે શું કરશો? જવાબ: 1. અમે કંઈ નહીં કરીએ. 2. હું મારા મિત્ર સાથે અંદર જઈને બેસી જઈશ અને મારી ખુરશીઓ ખાલી કરીને તેમને આપીશ. 3. હું તેમને બતાવીશ કે અંદર તરફ ખુરશીઓ ખાલી પડી છે અને તેમને કહીશ કે તેઓ ત્યાં જઈને બેસી જાય. પ્રશ્ન 2. તમારા મિત્રે 100 મીટરની દોડ જીતી લીધી અને તે મેદાનના વચ્ચે ઊભો છે. તમે દર્શકોની સાથે બેસીને જોઈ રહ્યા છો અને તમારા મિત્રને અભિનંદન આપવા માંગો છો. જવાબ: 1. ઊભા થઈને બૂમો પાડશો. 2. રાહ જોઈશ કે તે મેદાનની બહાર આવી જાય પછી અભિનંદન આપશો. 3. તેને અભિનંદન આપવા માટે દોડીને મેદાનની વચ્ચે ચાલ્યા જશો. શું તમે આગલા સત્રમાં આવતા પહેલા આ કાર્ય પૂરું કરીને લાવશો? નમસ્તે વિદ્યાર્થી મિત્રો, તમારું સ્વાગત છે. મને ખાતરી છે કે તમે તમારું ઘરકામ પૂરું કરી લીધું હશે. શું આપણે જવાબો વિશે ચર્ચા કરીશું? પ્રશ્ન 1. સેવાનિવૃત્તિના તે અવસર પર એક શિક્ષકને અભિનંદન આપવા શાળામાં એક સમારોહ રાખ્યો છે. તમે તમારા મિત્રો સાથે ખૂણામાં રાખેલ ખુરશી પર બેઠા છો. તમારા શિક્ષક તમારા મિત્ર પાસે જ ઊભા છે. અંદર કેટલીક ખુરશીઓ ખાલી પડી છે. તમે શું કરશો? આ જવાબ: અમે કંઈ નહીં કરીએ. અયોગ્ય છે, કારણ કે આપણે મહેમાનો સાથે એવો વ્યવહાર ન કરવો જોઈએ. આ જવાબ: હું તેમને બતાવીશ કે અંદર તરફ ખુરશીઓ ખાલી પડી છે અને તેમને કહીશ કે તેઓ ત્યાં જઈને બેસી જાય. આ પણ અયોગ્ય છે. તમે મહેમાનો વિશે વિચારો તો છો, પણ અંદર લાગેલી ખુરશીઓ સુધી પહોંચવામાં મહેમાનોને મુશ્કેલી પડી શકે છે. તેનાથી બીજા દર્શકોનું ધ્યાન ભંગ થઈ શકે છે. આ રીતે બીજાને પરેશાન કરીને મહેમાનોને અકળામણ થઈ શકે છે. આ જવાબ: હું મારા મિત્ર સાથે અંદર જઈને બેસી જઈશ અને અમારી ખુરશીઓ ખાલી કરીને તેમને આપીશ. યોગ્ય છે. તેનાથી ખબર પડે છે કે તમને મહેમાનોનું ધ્યાન રાખતા આવડે છે અને આવું કરવાથી બીજા મહેમાનોને હેરાનગતિ પણ નહીં પડે. તમારો જવાબ શું છે?
તમારા મિત્રે 100 મીટરની દોડ જીતી લીધી અને તે મેદાનના વચ્ચે ઊભો છે. તમે દર્શકોની સાથે બેસીને જોઈ રહ્યા છો અને તમારા મિત્રને અભિનંદન આપવા માંગો છો. આ જવાબ: ઊભા થઈને બૂમો પાડશો અને તેને અભિનંદન આપવા માટે દોડીને મેદાનના વચ્ચે ચાલ્યા જશો, અયોગ્ય છે. જોરથી બૂમો પાડવી અને મેદાનની વચ્ચે જવાનું અસ્વીકાર્ય વ્યવહાર છે. સાર્વજનિક સ્થાનોમાં આપણે આવો વ્યવહાર ન કરવો જોઈએ. જ્યારે આ જવાબ રાહ જોઈશ કે મેદાનની બહાર આવી જાય પછી અભિનંદન આપશો, યોગ્ય છે. આપને કોઈ પણ ખેલાડીને કે દર્શકને પોતાના વ્યવહારથી હેરાન ન કરવા જોઈએ. સાર્વજનિક સ્થાનોમાં આ નિયમને ધ્યાનમાં રાખવો જોઈએ. તમારો જવાબ શું છે? જે વિદ્યાર્થી મિત્રોએ બધા જ સાચા જવાબ આપ્યા છે તેમને અભિનંદન. શું આપણે આગલા સત્ર તરફ વધીએ?